जो आ सीजन नो पहलो केरीन रस आ अत्यारे चाखी है। यहाँ पे मम्मी को कॉम्प्लीमेंट मिल रहा है। क्या मिला कॉम्प्लीमेंट? ये साड़ी बहुत अच्छा लगा। स्पेशल थैंक्स કેવું है હેતલબેન દેસાઈ। સ્વાગત છે બધાનું પાછા અમારા એક નવા વ્લોગમાં। અત્યારે એસી 20 ઉપર છે, જો તમને હું બતાવી દઉં તોય મને એટલે ગરમી થઈ। હું કામ મેં જો આ સેટઅપ કર્યું, પછી જો આટલું બધું આ અહીંયા જો આમ જો આ ભૂતડા જેવા બધા અહીંયા આમ જો। અત્યારે હવે અમારો પૂરા ફેમિલીનો અત્યારે એક મૂવી જોવાનો પ્લાન છે। હવે ગમે એ મૂવી ચડાવી દઈએ। હાલ છે ને તા ક્યું મેં તમને કીધું તો નહીં। ક્યું બોલ એ બે ભૂતની જ કે છે। ભૂતનું એટલે એ બધું ભૂતનું જ છે। આ બધા આજ હિંમત વાળા બધા બહુ ભેગા થયા એટલે ભૂતનું માંગે ને હે। बुलबुलिया क्यों? તમે ક્યાં ગયા? હુઈ ગયા? હું તો ઉપર ગયો તો એ હજી હુતા નહીં આજમાં પિક્ચર ચડાવવાનો હુઈ નો જાતા। સારું પડે તો હાલવા પૈસા પણ આ રોશની ના હિતાંશ કે ભૂતનું ચડાવો બુલબુલિયા। એવું નથી ઈ તો એકવાર આપણે જોયું તો જ નહીં પણ એવું જોવાય છોકરીઓ હેઠ ઠેકડામાં। એવા નો જોવાય। पापा તમારે હુઈ જવું કે મૂવી જોવું? ઘડીક વાર બેહી ગયો પછી पापा को देखना है। हितांश तारे હવે આપણા મેન હીરો ક્યાં ગયા? જમાઈ ક્યાં ગયા? કાંઈ વ્લોગ નથી मैं तो पोटी करने એ गांधी बोल बे बोल। આ છોકરીને છે અલા અહીંયા આમાં તો બેનની કોમેન્ટ એવી આવી કે બેનને મોઢે પૂરી મેલી ગયો બેન હંમેશા ગરમ જ રહે એટલે હવે અમારે ચૂલો ને અમારે ગેસ ને બધું વધી છે વૈજ છે। ગરમ જ હોય ગમે એ રાંધી નાખો ને તરત બેન રંધાઈ ખૂબ ખરી પણ ફિલ્મ કેવું મજા આવે બહુ મસ્ત છે ને મસ્ત એના ના ફિલ્મ છે ને મસ્ત। બહુ પણ અમુક હાલો અત્યારે ઇન્ટરવલ પડ્યું બહાર આવો હાલો। આમ જો મમ્મી સામું જોઉં તો આ રાતે આમ જો 12:30 વાગ્યા કોઈને નીંદર નથી આજ? નહીં હે રોશની? ફિલ્મ જોવાની છે। हालो चाय बनाई ना खा लो। किसको क्या खाना है? हितांश को भी कुछ नहीं खाना। वो बोल रहा कि अब से मैं हालो तो करी ना खोली कार्यवाही हैं। मम्मी आ तुम्हारी हालत तो जो 12:30 वागे कोई निंदर नहीं तो हूँ कार्यवाही कर नाखी हवे। अब तो करना ही पड़ेगा। अब अर्धु मूवी पूરું થયું अर्धु बाकी है। હું રહી દી नहीं हाले। हालो हुई जाओ बधे हालो तो करी नाखी। हालो हालो लई लियो। हालो मामी को बोलो फिर चलो। कहाँ पर करना? यहाँ पे। हाँ हालो मामी दियो। हालो राखो हालो एमा जो नाम હોય તો રાખેલું है। जो पढ़ पाएगा उसको ज्यादा मिलेगा। हाँ जी वाची एक છે ને વધારે। किसका नाम लिखा है बताना, ठीक है? જોઈ લો ભીમભાઈ પછી ફરિયાદ ન કરતા કે મારા છોકરાના બર્થડે માં કોઈ કેક નો ખવડાવી। बताओ। हितांश राठौर। हितांश राठौर लिखा है। જોઈ લ્યો પપ્પા હા અસર કે અસર હા હિતાંશ રોશની હા રેડી ને? રેડી હાલો રેડી ને મમ્મી? ઓલે રકાબી લાગે ને એમાં कटा भी नहीं और अभी भी रखा भी नहीं। હાલો કાપી નાખો અને પછી બધાને આપી દો। હાલો દેવો રે બા હાલો રોશની हाथ रख। रुको दोनों दोनों पकड़ के ખૂબ મેં ગયો मामी जस्टिस दिलाना, हमारे बच्चे को भी जस्टिस दिलाना। हाँ वही तो दोनों। हेलो क्या बोलना है? हैप्पी बर्थडे हैप्पी बिलेटेड हैप्पी बर्थडे रोशनी
हैप्पी कौन है ये बर्थडे कैसे आज तेरे की सबको हैप्पी आले पटा हालो रेडी आज तेरे की રેડી હાલો હવે આપણો આ ખાય રેડી આવ હોઈ જાવ જાઓ ખવાઈ ગયા ને હાલો રેડી આગ્યા લ્યો आज जा आज सब्जी क्या बोला आपने हितांश को मैंने बोला अगर जो सही गिन पाएगा उसको सबसे ज्यादा मिलेगा ऐसा 8 कोई नहीं करो वो तेरे नहीं करो ये क्या माणस है ये तो भूत છે ये बीच में से ऐसे काट देंगे આલ્યો ये रोशनी दे આલ્યો પપ્પા खुश मजा आया ये कौन सा केक था पता है कौन सा रसमलाई खा लो હલો પિક્ચર ચાલુ કરી ભીમભાઈ રેડી ને કેકમાં મજા આવી ગઈ મૂવી અંદર આલે એમાં મજા આવે કે નહીં બાપ દીકરાનું છે ને એટલે ગમ્યું હે The next morning. પપ્પાએ જો અહીંયા જમાઈને એને ઘરવાળાને લગાડી દીધા પાછા હે મમ્મી કેમ નહીં કલર માર દે એટલે બહુ દેખાવાનું અહીંયા પ્રીતિ કંઈક બોલે છે શું अमरस लो ક્યાં બતાવો તો આમરસ અહીંયા કાઢીને બતાવો હાલો તો જમવા બેસવાનું ને ક્યાં બતાવો તો કેરીનો રસ ટ્રાય કરી કેવો હા ચાલો हरी रस હું એ બેને નથી દેવાનો રાતે આપણે જે મૂવી જોયું એનો રિવ્યુ અત્યારે આપશે આ આશીષભાઈ ને અમારે બેન હાલો કયો તો કેવું હતું મસ્ત હતું ને આશીષભાઈ મસ્ત હતું ને અત્યારે તો કરન્ટલી હીરો સીએમ બની ગયા હે બની ગયો ને સીએમ મસ્ત હતું મજા આવી ગઈ છોકરાઓ તો છે ને આ બાપ દીકરાનું હતું તમારા છોકરાને કોઈ જોઈ કોઈ કિડનેપ કરીને કોઈ આવી રીતે નો કરી નાખે ભાઈ એનો આ તો હું પણ એના તમામ ફિલ્મ પપ્પાનો ફેવરિટ હીરો છે વિજય ગણપતિ એટલે એમાં કાંઈ ઘટે નહીં અને બસ. સીધો સાધો માણસ છે એમ ગરીબનો બેલી છે એવું નથી કે ભાઈ આ મુખ્યમંત્રી કયા બન્યો હોય છે એના કાંઈક હિસ્સે તો જ બન્યો જો આ સીઝન નો પહેલો કેરીનો રસ આ અત્યારે ચાખી છે ચાખશો ને ભીમભાઈ તમે મોઢામાં પાણી આવી ગયું કે બોલી કપાઈ દે બધા મોઢામાં પાણી આવી ગયું ખાસ કરીને નીતાશ કેરી તો નથી ખાધી હતી પણ રસ ચાખી લે રસ ચાખી રીતાસ પેલા શાક રોટલા કે કેરીનો રસ એને દેજો ને વાત કે ભીખા જોઈ લ્યો આ દીદી જીજુની આ ડેમ અત્યારે હાવ ખાલી છે શું કામ ખાલી કરી કંઈક કામ કરવાનું છે એટલે તો અત્યારે અમે ગયા હતા હું અને દીદી એના ઘરે કારણ કે પછી એનો પ્લાનમાં ચેન્જીસ થયો કે અહીંથી જે નોકરી ઉપર વહી જાય એટલે એનો યુનિફોર્મને અમે લેવા ગયા હતા આ જો આ થેલા હાટું ધક્કો થયો આ અહીંયા હિતાંશનું જો અહીંયા આ રહ્યું કામ અને આ હિતાંશની ડેમ અને આવા તડકાના જો અહીંયા કામ કરે જોઈ લ્યો કેવો તડકો હે ભીમભાઈ કે જેમ તેમ તડકો તો એ જેના મજબૂરીમાં જેને કઈ બીજો કઈ છે જ નહીં એને તો કરવું જ પડી છે જો નડે તડકો જો એના બાળકો ભેગા જ છે તમારા હિતાંશને આવું કરાવી છો તમે તડકામાં કરવું પડે ને મજબૂરીમાં ઓલા બિચારાઓના બાળકો કંઈક કરે અને એના મા બાપને આવા તડકામાંથી કામ બંધ કરાવે તો થાય
ક્યાં કામ પૂગ્યું? કેવો હતો ભીંભે તડકો? હતો ને બહુ. ક્યાં મસ્ત કરી નાખ્યો હો પપ્પા. હા. ક્યાં ગયા ઓલા ચિલ્લર પાર્ટી? એ લોકો આ હું અત્યારથી જમવાની પ્રિપરેશન ચાલુ? કેટલા વાગ્યા? ટાઈમ શું થયો? તો કેમ આજે એટલું જલ્દી? जल्दी जॉब पे जाना है इसलिए। આ જીતાંશના પપ્પા અહીંથી નોકરી ઉપર જા. કેટલા વાગ્યા? 7 વાગ્યા ને? 7 વાગ્યા નીકળવાના, એટલે આજે વહેલું જમવાની પ્રિપરેશન ચાલુ હોય. મમ્મી શું આજે જમવામાં બનવાનું? દાલ બાટી. દાલ બાફા મૂકી દીધી. અમારા મહેમાનને છે ને દાલ બાટી વધારે ભાવે છે. આજ કુકિંગ ચાલુ થઈ ગઈ એમને. आज थोड़ा जल्दी। खुद का घर खुद को बनाने में मजा आता है कि नहीं आता? और मजदूर अगर भीम भाई जैसे हो तो उनको तो निचोड़ने में बहुत मजा आता है मम्मी? पैसे भी बच जाए. આપણે કેટલા બધા લેબર વર્ક, આપણે લેબર ચાર્જ કિतना हम સેવ कर रहे जो. જે આપણે દાલ બાટી બનાવીને ત્યારે આમાં કમેન્ટ હોય જ કે દાલ બાટીની રેસીપી દો, તો આ તમે ક્વિક મને શેર કરી શકશો? तेल, खड़ा मसाला जो भी है, तेज पत्ता, क्या क्या, लविंग, આખો મસાલો ટૂંકમાં જે જે હોય. फिर उसमें जीरा, જીરા, हींग, હિંગ, फिर प्याज, प्याज, अदरक लहसुन का पेस्ट, हाँ टमाटर, हाँ थोड़ा नमक, हाँ. उसको भूनने देना। फिर पाउडर मसाला जो भी है वो देके फिर दाल, मतलब बॉयल जो हो गया वो दाल, અને દાળ એ 4-5 હજાર ટાઈપની જે ઘરમાં દાળ હોય, टाइप का दाल। 5 ટાઈપની દાળ એને બાફીને આમાં નાખી દેવાની એમ ને? અને પછી આ જે બાટીની રેસીપી શું હોય એ મમ્મી તમે કહી દો. આમાં જાડું ભડકું હોય, હમ. જે આપણે લાડવાનું ભડકું હોય હા ઘઉંનું, એમાં નખાય અજમા ને ઘીનો મોણ દઈ દેવાય અને બાટી બનાવી નખાય, બીજું કાંઈ ન હોય. એટલે એને આ બાંધીને આ બાટી આ બાટી એકદમ સિમ્પલ, કાંઈ અઘરું નથી. આના નાનો બાળક બનાવી નાખે. તો એ તાંસે બનાવી છે ને. હા હાલો તમે પછી જમીન નીકળો. હા, અને આપણે બધાને આપણે બધાને જેમ કરવું હોય. આપણે થોડોક ટાઈમ થવા દો એટલે પછી હાલો નીકળવું ને. હાલો જવા દો, પછી કાલે 24 કલાક પછી કાલે સાંજે ત્યાં સુધી આ બારદાનને સાચવવાના. હા ભલે હાલો નીરે જવા દો. હાલો બેન, હાલો બધા હવે જમી લઈએ. હિતાંશના પપ્પા તો જમીને વહી ગયા, હવે આપણે પણ જમી લઈએ. હિતાંશ ભૂખ લાગી કે નહીં? લાગી ને? હાલો તો ખાવા બેસી જાય. હો શું ખાવામાં છે ખબર તને? શું ખાવાનું છે? અને આ પ્રીતિ થોડીક પૂજા કરે છે आरती, it's called संध्या आरती। અને वहाँ प्रीति संध्या आरती करे हैं. यहाँ पे मम्मी को कॉम्प्लीमेंट मिल रहा है. क्या मिला कॉम्प्लीमेंट? ये साड़ी बहुत अच्छा लगा, मस्त सूट कर रहा है, अच्छा। मम्मी की सभी साड़ियाँ बहुत अच्छी हैं. ये ज्यादा ही अच्छा लग रहा है। मतलब वो ग्रीन और रेड ये तो पहनते रहते ना, ये देख देख के आदत हो गया। डिफरेंट कलर, अलग कलर है वो. અને અમારી દીકરીને એક જ ડ્રેસ પસંદ હે, એક જ. दूसरा है वो नहीं पहनेंगे, હા કપડા આપણા બ્લોગમાં જોયું તેમ એ રોશની પાસે કપડા નથી. सब कपड़ा પણ लगा। એને દો ગમે કબાટ. ને એટલે એ વધારે પહેરે. આ જ ને ગમે, આ જ ગમે. અમારે ક્યાં અમારા વિડીયોમાં આમાં જ આવે. બીજાના ગમતા જ નથી. બહાર ગમે ત્યાં જતા ને તો એમ કે વાં પહેરલો, પછી હું કઈ નાનો પાડું પહેર. આવા 3-4 આના સીવડાવીને દઈ દેવા. હાલો જમવા બેસવું. હાલો હાલો અહીંયા પાથરો. હાલો મમ્મી બેહો. મમ્મી તમે બેહો, હવે થાકી ગયા. બેહો હવે. હાલો આજ તો બધા થાકી ગયા, તો જમાઈએ થાકીને ગયા. નહીં બિસાડાય બહુ કામ. હા જમાઈએ પણ ઘણું કામ કર્યું આજ. પપ્પા માથે હાથ ફેરવી દો. સુનો ઉઘડો આ ઓલી કુટી હોય ને એ સુના જેવી દાદાની દીકરી. હા હાલો આજ કેટલા દિવસો પછી દાલ બાટી હે મમ્મી? ઘણા ટાઈમ છે ને. ઘણા દિવસ છે દાળ ભાત. આ મહેમાન જ ખાઈએ આપણે દાલ બાટી. ઈ મહેમાનને જ વધારે ભાવે.
આશીષભાઈને કીધું ને કે દાલ બાટી ખાવ કે તો વધારે સારું. તો પનીરનું શાક તો એક હાલે બધે. તમારે ખાવી કે નહીં દાલ બાટી? આમ મોડું થઈ તમારે તારે अगर आपको पसंद ना आए तो तो भी खा लूंगी. દાળ બાટીનું તો પ્રીતિ આવ્યા પછી જ આપણે ખબર પડી ને. बाकी खबर હતી પપ્પા? અરે ના કોઈ દાળ બાટી हम जो આવી રીતે લોક જોવાનું હોય हैं हम जो तो बहुत वर्क पेंडिंग है. ठीक है कोई बात नहीं. મજા આવી ગઈ છો આજે. અહીંયા થઈ ગયો ને હવે અહીંયા હવે હવાર થાય કા પપ્પા? હા આવા થઈ ગયા. હવે અમારા જમાઈ ગયા છે નોકરી ઉપર. 24 કલાકની એની નોકરી પૂરી કરીને આવી છે ને પાછા જમાઈ આવીને લાગી જાય કે નહીં? આમાં લોકોને એવું થાય કે તમે તમારે જમાઈ પાસે કામ કરાવો, ઘડીક પછી તમારા પપ્પા કરતા હોય, પણ અમારા જમાઈ ને પપ્પા એને આટાણ સુધી આ જ કર્યું કે નહીં? અમારા જમાઈને હમણાં 5 મહિનાથી નોકરી લાગી એટલે નોકરી ઉપર લાગ્યા, નકર પેલા તો આ જ કામ કરતા. અમારા જમાઈ ઘણી ટ્રાય કરી પછી ને ભગવાનની દયાથી નોકરી મળી ગઈ એટલે અત્યારે હવે નોકરી કરે છે. દીદી ધંધાવાળા પણ નોકરી મળી ગઈ તે વધારે સારું. હા બીજી ધંધાવાળા આપણે મજૂરી કામ કરે એટલે આપી દીધી દીકરી. એટલે આપણે બીજે કામ કિસ્મતમાં હોય તો આ નોકરી મળી ગઈ. આમાં તો એવું છે કિસ્મત કરે એવું કોઈ ન કરાવે દુનિયામાં. કર્મમાં હોય ને એ ક્યાંય ન જાય. કરમમાં હોય ક્યાંય ન જાય. આપણે કપાળ એ ક્યાંય ન જાય. એ ક્યાંય ન જાય. મારે આડુથી ઝડપી લે પણ કાંઈ કર્મમાંથી કોઈ ના ઝડપી શકે. હું પપ્પા કહું મારા આડુથી ઝડકી શકે પણ આ કિસ્મતમાં જે લખેલું હોય ને એ કોઈની તાકાત નથી કોઈ ઝડકી શકે એમ. ઈ તો આ ઘરનું કામ કર્યું કહેતા હતા કરે ચાલુ કરીએ પ્લાસ્ટર કરે પણ આડા ખર્ચ આવી જાય, ગમે એ બીજું વસ્તુ આવી જાય એટલે થતું જ નહીં. પણ આ તો યુટ્યુબના પૈસા આવ્યા ને પછી એવી રીતે થોડું કરીને ચાલુ થયું. પણ અહીંયા મારે એક વસ્તુ હવે મેન્શન કરવી છે કે કાલે જે અમે બાળકોને થોડીક શોપિંગ કરાવી અને જે કેક હિતેશનો અને રોશનીનો જે બર્થડે સેલિબ્રેટ કર્યો એમાં એક સ્પેશિયલ થેન્ક્સ કેવું છે હેતલબેન દેસાઈ, જેમને બહુ કરુણા આવી બાળકો વિશે. હિતાંશની જે વાત કરી કે એનો બર્થડે સેલિબ્રેટ નથી થયો, તેમણે પર્સનલી મેસેજ કર્યો અને કે નહીં તમે હિતાંશનો બર્થડે સેલિબ્રેટ કરો. આપણે યુટ્યુબમાં એવો એક શું કહેવાય યુટ્યુબમાં સ્પેશિયલ થેન્ક કરીને હોય એમાં ડાયરેક્ટ પૈસા આપણે યુટ્યુબ મનીમાં એડ થઈ જાય, પણ એમાં વાંધો એ આવે કે યુટ્યુબ એમાંથી 40% કટ કરી લે. એટલે તમે 100 રૂપિયા આપો તો 40 રૂપિયા તો યુટ્યુબ જ રાખી લે. તો પછી એ પર્સનલ મેસેજ કર્યો કે નહીં હિતેનભાઈ તમે ગમે એમ કરીને બાળકો માટે એટલું કરો. એટલે આવા પણ લોકો છે જેને દયા આવે, દયા ભાવ દયાળુ હોય એવો. આ માણસ કે દયા ન હોય એવું થોડું હોય કે ઘણા બાળકો માટે દયા છે માણસ. એટલે તમને ખુશ જોઈને અમને પણ ખુશી મળે. ક્યાં બોલના ચાહેગે આપ? थैंक यू. क्या नाम? हेतलबेन. हेतलबेन, थैंक यू आपको. आपने इतना स्पेशल मतलब इतना थॉटफुल भेजा इसके लिए. हेतलबेन धन्यवाद करજો બેન. હેતલબેનને ધન્યવાદ. હેતલબેનને ભગવાન સુખી રાખે. હેતલબેન આ કરીને એનું ઋણ અમારી ઉપર રાખ્યું અને ભવિષ્યમાં અમે પણ તમારી ડેફિનેટલી કામ આવશે. હા છે કે નહીં? અત્યારે તો હેતલબેન અમેરિકામાં 15 વર્ષથી છે. અમેરિકા છે. હા આખા ફેમિલી સાથે અમેરિકા રહી છે. રેડી મજા આવી ગઈ. તો ધીરે ધીરે અમે હજી આગળ વધીએ. યુટ્યુબ પર અમારો ગ્રો થઈ જાય, બધું બરાબર થાય છે અને અમે પણ ધીરે ધીરે મહેનત કરીએ છીએ અને જેવું છે એવું જ બતાવીએ છીએ. બધાને મજા આવે ને આપણા વિડીયો જોવાની? કારણ કે આ પણ અમારી ઓડિયન્સ જ છે. હમણાં જ વ્લોગ જોતા હતા. હાલો તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી. રેડી ને? હાલો બધાને કહી દો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. પપ્પા કહી દો જય દ્વારકાધીશ. હાલો બાય.